પ્રજા અને પોલીસ વચ્ચે વિચારોનો સેતુ જળવાઈ રહે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો આવે તે માટે આજે ડીસા ખાતે સ્થાનિક નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં વિશેષ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ગામના સરપંચો સહિત સ્થાનિકો આગેવાનો જોડાયા હતા અને કાયદો તથા વ્યવસ્થા વિશે ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાત પોલીસ હવે કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે ખાસ કાર્યક્રમ લઈને આવી છે। આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા ગ્રામીણ વિસ્તારના સરપંચો અને આગેવાનોને બોલાવીને તેમની સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। આજે ડીસા ખાતે પણ અલગ અલગ ગામના સરપંચો અને આગેવાનો સાથે પોલીસે એક વિશેષ પરિસંવાદ યોજ્યો હતો। આ કાર્યક્રમનો હેતુ લોકોમાં પોલીસની કામગીરી પર વિશ્વાસ આવે અને લોકો પોલીસને મદદરૂપ બને તે માટેનો હતો। આ કાર્યક્રમમાં ડીસાના નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીએ વિશેષ ઉપસ્થિત રહી સરપંચો અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરવા ઉપરાંત તેમના મંતવ્યો પણ સંભાળ્યા હતા। સરપંચો અને સ્થાનિક આગેવાનોના મંતવ્યોને લઈ ગ્રામીણ વિસ્તારના લોકોને કાયદાની સમજણ આવે અને પોલીસ અને પ્રજા વચ્ચે ઊભું થયેલું અંતર ઘટાડી શકાય તેવો ડીસાના નાયબ પોલીસ અધિક્ષકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજરોજ અમારા માનનીય ડીજીપી સાહેબની એક સારો એવો સંદેશ છે કે તમામ પોલીસ પરિવાર અને તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સાથેનો એક સરસ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવે, જેની અંદર પોલીસનું પ્રજાભિમુખ લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય અને સરકારશ્રીની શું યોજનાઓ છે, જેમ કે સ્ત્રીઓ માટે, બાળકો માટે સી ટીમની જવાબદારી, ટ્રાફિક અવેરનેસ, સોશિયલ મીડિયા જેનો દુરુપયોગ છે એની શું અવેરનેસ છે, અને પ્રજા વચ્ચે અને પોલીસ વચ્ચે જે બિનજરૂરી અંતર વધે નહીં અને આપસી સુમેળ ભર્યો સારો તાલમેળ જળવાઈ રહે અને જે સરકારની યોજનાઓ છે તમામથી લોકો સુધી પહોંચે એ માટે સુપરિચિત થાય એ માટે સમગ્ર જગ્યાએ આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અનુસંધાને આજરોજ ડીસાના પણ તમામ જગ્યાએ આયોજન કરવામાં આવેલ છે અને જેમાં ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અને પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને તેઓએ બહુ ઉમળકાભેર આ કાર્યક્રમને વધાવી અને સાથ સહકાર આપેલ છે અને આ સાચા અર્થમાં કહીએ તો સરકારશ્રીનો અને ઉપરી અધિકારીશ્રીઓનો આ આશય છે એ પરિપૂર્ણ ફળીભૂત થયો છે।